જય માતાજી મિત્રો, ઘણા એ બધા આપણા ફોલોવર મિત્રોના મારા ઉપર પ્રાઇવેટમાં મેસેજ આવતા હતા અને એ મારા છોકરાઓની નેશનાલિટી વિશે પૂછતા હતા કે તમારા છોકરાઓની નેશનાલિટી ક્યાંની છે અને ક્યાંના પાસપોર્ટ છે, બરાબર છે. તો એના વિશે આજે થોડીક મતલબ ક્લિયર કરવાની છે. આજે અમારી દીકરી છે ને એને ઇન્ડિયન પાસપોર્ટ મળી ગયો, વિનિશાને, બરાબર છે. બાકી આ લોકો છે ને જોના, પછી પાર્થ અને માહિર, એને બધાને નેશનાલિટી ઇન્ડિયાની ના, આ નેશનાલિટી ફિલિપાઇન્સની છે, બરાબર. આ એના પાસપોર્ટ છે ત્રણેયના. One is Mai, one is Par, and one is Mahir. Yeah. And for my daughter is Indian passport. આજે બહુ ખુશીની વાત છે કે અમારી ઢીંગલી છે વિનિશા, એને ફાઇનલી આજે ઇન્ડિયન નેશનાલિટી મળી ગઈ છે. અને Okay, now keep here. The passport is એ જે important. વસ્તુ મતલબ થોડીક મતલબ આપણા ફોલોવર મિત્રો શેર કરવા માટે જ આજનો વિડીયો બનાવ્યો છે કે મારી દીકરીને ઇન્ડિયનની નેશનાલિટી મળી, ઇન્ડિયન નેશનાલિટી મળી ગઈ અને આજે ઇન્ડિયાનો પાસપોર્ટ મળી ગયો, બરાબર છે. I am saying that my follower, that some of our fellow followers, they are messaging me and they are asking me that Bharatbhai, your kids' nationality is what nationality? Like, you know, they are Indian or they are from Philippines or Malaysian or what? They exactly, they don't know these things. Okay. Okay, so this thing I want to share with my follower. If they want to get married with foreigner or if they want to, at least they can get some information. Yeah, yeah. This is the reason that why we make this video. Yeah, okay, good. તો કહેવાનો મારો તાત્પર્ય એમ છે કે આ જે જોના છે અને પાર્થ છે અને માહિર છે ને, એ લોકોની નેશનાલિટી બધાની ફિલિપાઇન્સની છે, બરાબર છે. અને મારી અને વિનિશાની નેશનાલિટી અહીંની છે, ઇન્ડિયાની. અમારી પાસે ઇન્ડિયન પાસપોર્ટ છે અને ઇન્ડિયન નાગરિકતા છે, ભારતીય નાગરિકતા છે. બાકી આ ત્રણેય માવ દીકરા છે ને, બે દીકરા અને એની માં, એની ઇન્ડિયન નાગરિકતા નથી અને ઇન્ડિયન પાસપોર્ટ એના આગળ નથી, બરાબર છે. તો આ લોકોને આ રહેવા માટે પૈસા પે કરવા પડે, ફ્રી ન રહી શકે, બરાબર છે. એ ભલે મારી પત્ની છે, મારા બે દીકરા છે, પણ રહેવા માટે એને પૈસા પે કરવા પડે. એ વસ્તુ, આ વસ્તુ ઘણા બધા આપણા ફોલોવર મિત્રોને ખબર નહીં હોય, એટલે એની જાણકારી માટે આપણે કહીએ. Right, Jonah? Yes. I'm saying that some of them, some of our followers, maybe some of them they know. Yeah, the But- one who live in abroad, they know. But some of them, they are thinking that if Jonah, she already get married with Bharat, and then they are their Parth and Mahir, their sons, so they can live freely here in India, free. No, we are not. We don't live here free. Huh? We pay our visa. Yeah, and I have visa. My two sons also, they are paying visa. My husband paying their visa. અને આ લોકોને વર્ષ દિવસની વિઝા હોય, બરાબર. દર વર્ષે રિન્યુ કરાવવી પડતી Every હોય. year we do. અને દર વર્ષે એનો વિઝાનો ચાર્જ છે 12,000 રૂપિયા એક વ્યક્તિને, બરાબર છે. એટલે ત્રણેયના મારે 36,000 અને પ્લસ પ્રોસેસિંગ ફી ને બધું થઈને 40,000 રૂપિયાનો વાર્ષિક અરાઉન્ડ 40,000 જેવો Yeah, every ખર્ચ year. આવે, right? Every year, yes, every year. Including all tax, like you know, the agency fee and Yes. processing fee, if you will count everything, Documents. document process, so it will be like around 40,000, right? Yeah, traveling cost, yeah, everything. સો 40,000 રૂપિયા જેવો અંદાજે ખર્ચ આવે દર વર્ષે, ખાલી આ લોકોને રહેવાનો જ, બરાબર છે. પ્લસ બીજા નંબરની અંદર એ ભણે છે ને એના એક્સપેન્સ છે એ તો અલગ છે. 40,000 રૂપિયાનો ખાલી આ લોકોને રહેવાનો જ અહીં ખર્ચો. એ લોકો તો જોના તો કંઈ કામ નથી કરતી, તોય પણ એને મતલબ કે 40,000 રૂપિયા મતલબ આપણે ગવર્મેન્ટને આપવા પડે ખાલી રહેવાના ઇન્ડિયામાં એમ. હવે ઘણા બધા આપણા ફોલોવર મિત્રોનો એક એ પ્રશ્ન થતો હોય કે ભાઈ આ તમારા હારે મેરેજ કરી લીધા છે તો એ ડાયરેક્ટ અહીંયા ફ્રી શું કામ ન રહી શકે? કારણ કે કોઈ ભારતીય નાગરિક હોય એના હારે જો લગ્ન કરી લઈએ કોઈ બીજા દેશની એ છોકરી, તો એને અહીંયા નાગરિકતા મળવી જોઈએ અથવા તો એ અહીંયા રહી શકવા જોઈએ, પણ એને શું કામ નથી રહેતા અહીંયા, મતલબ શું કામ નથી રહી શકતા? તો એનો જવાબ એ છે કે આપણે ભારત સરકાર છે ને એ કોઈ બીજી દેશની નાગરિકતા ધરાવતા હોય એવી વ્યક્તિ હારે લગ્ન કરે, છોકરી અહીંની હોય, છોકરો ત્યાંનો હોય અથવા તો છોકરો અહીંનો હોય અને છોકરી બહારની હોય બીજા દેશની, તો એને ડાયરેક્ટ એ લોકોના આધાર કાર્ડ, પાન કાર્ડ, પાસપોર્ટ અને ડાયરેક્ટ નાગરિકતા પ્રોવાઈડ નથી કરતી, બરાબર છે. એને અહીંયા વિઝા ઉપર રહેવું પડે, બરાબર છે. મતલબ કે અમુક છે ટુરિસ્ટ વિઝા ઉપર આવે જેની મેરેજ ન કર્યા હોય, બાકી સ્પાઉસ વિઝા હોય, લગ્ન કર્યા હોય એના ઉપર, એના આધારે વિઝા મળે. આ બે મારા છોકરા છે એના હિસાબે, ફાધરની નેશનાલિટી ઇન્ડિયન છે એના હિસાબે આ લોકોને વિઝા આપે ઇન્ડિયન ગવર્મેન્ટે. જોનાને પણ
એનો પતિ છે એ મતલબ કે Sit properly. ઇન્ડિયન છે એના વિશે આધારે વિઝા આપી, નહીંતર ઇન્ડિયન ગવર્મેન્ટ વિઝા આપે. આપણે અહીંયા ઇન્ડિયામાં રહીએ છે એટલે આપણે મતલબ એવું લાગે કે હોય ઇન્ડિયામાં રહેવા માટે હું ઇમિગ્રેશનની જરૂર પડે અને ફ્રી રહી શકીએ, પણ એવું નથી ખરેખર. And when we do first renew also, we went Ahmedabad. યા પહેલી વખત જ્યારે રિન્યુ કરી આ લોકો પહેલા આવ્યા ત્યારે અને ઇન્ડિયન Not here in Porbandar. આપણા માઇન્ડની અંદર એક જ એવું જ છે કે માઇન્ડસેટ કે આપણે ઇન્ડિયામાં તો એકદમ ઈઝી છે રહેવું, Sit અને down, Mahir, here, so વિદેશની they અંદર can see me આપણે also. યુકે કે કેનેડા કે અમેરિકા કે જવું હોય તો ઇન્ડિયન મતલબ ત્યાંનું ઇમિગ્રેશન છે એ પ્રશ્નોનો જવાબ કરતો હોય. ઇન્ડિયામાં એવું કંઈ નથી, ખરેખર ઇન્ડિયામાં છે. જો ના આવી ત્યારે એને ઇન્ડિયન ઇમિગ્રેશનને ફ્લાઇટમાંથી સિંગાપુરથી બોમ્બે આવી અને મારા છોકરા બે અને જો ના ત્યારે એને મલક ક્વેશ્ચન એન્ડ આન્સર પૂછ્યા હતા કે Yeah, bank account, everything. And they even ask about when you arrive here Bombay from Singapore. They ask a lot of questions, right? That Yeah, the your immigration. husband where he is living and Yeah, what the is job. his work and this all stuff, right? yes, everything. Yeah, this is their work, of course. Yeah. We don't have any problem, but it has many questions because this is their job also. યા તો આ મતલબ કે કહેવાનો મતલબ કે આજે છે ને પછી અમારા હવે બીજા નંબરમાં આ લોકોને ઇન્ડિયન નેશનલ હવે તમારા મનની અંદર એક પ્રશ્ન એ પણ થતો હોય કે તો આ તમારા બે દીકરા છે તો એને ભારતીય નાગરિકતા કેમ ન મળી, ભારતીય પાસપોર્ટ કેમ ન મળ્યો? તો એનો પ્રશ્ન એમ છે, એનો મતલબ જવાબ એમ છે કે આ બે દીકરા છે ને અમે મેન જોનાએ આજથી 10 વર્ષ પહેલાં જ્યારે લગ્ન કર્યા હતા ને મલેશિયાની અંદર એ મંદિરમાં લગ્ન કર્યા હતા. આપણા હિન્દુ ધર્મને મતલબ જે સંસ્કૃતિ છે ને હિન્દુની એ પ્રમાણે મંદિરમાં લગ્ન કર્યા હતા. મંદિરમાં લગ્ન કર્યા હોય ને એ ગવર્મેન્ટ માન્ય ન હોય, બરાબર? આ લગ્ન ક્યારે માન્ય રહે કે તમે જ્યારે કોઈ ગવર્મેન્ટ ઓફિસમાં જઈને રજીસ્ટર કરાવો કે ભાઈ અમારા લગ્ન છે અને આ ત્યાં ઇન ફ્રન્ટ ઓફ ઓફિસર યુ વિલ ડુ સિગ્નેચર એન્ડ ધીસ ઓલ પ્રોસેસ, ત્યારે માન્ય રહીએ કે ગવર્મેન્ટ માન્ય લગ્ન. અમારા જે લગ્ન થયા હતા એ હિન્દુ એક મંદિર હોય ને એમાં પૂજારી હોય ને એને સામે લગ્ન કર્યા હતા. એટલે એ ઓન પેપર અમારા મેરેજ મતલબ ગવર્મેન્ટ માન્ય બતાવે નહીં કે ભાઈ આ કપલ હે મેરિડ છે. અમે ત્યાં પછી લગ્ન ભલે થઈ ગયા હોય તો એની દ્રષ્ટિએ અમે લીવ ઇનમાં જ ત્યાં રહેતા હતા. એક ઇંગ્લિશમાં જે વિદેશમાં એક પ્રથા છે ને લીવ ઇન રિલેશનશીપ, બરાબર છે? લીવ ઇન રિલેશનશીપ જેવી જ પરિસ્થિતિ હતી અમારી, બરાબર? પછી આ બે છોકરાનું મારું સ્ટેટસ લીધેલું હતું ત્યાં, બરાબર છે? પછી જોનાનું સ્ટેટસ એ લીધેલું હતું, પણ અમારે બે આ છોકરાના પાસપોર્ટમાં ઇન્ડિયન પાસપોર્ટ ન આપ્યો એનું કારણ એક એ છે કે અમારા મન કે તમારું મેરેજ છે આના બેને જન્મ થયા ને એટલે જન્મનું પ્રમાણપત્ર કઢાવ્યું અને પછી મેં પાસપોર્ટ માટે ઇન્ડિયન એમ્બેસીમાં ગમે ભાઈ અમારા બે દીકરા છે, મારી ઘરવાળી ફિલિપાઇન્સની છે અને એના માટે મારે પાસપોર્ટ માટે અપ્લાય કરવું હતું. મને કે તમારા પાસપોર્ટ પતિ પત્નીના અને મેરેજ સર્ટિફિકેટ આપો. પછી આ હું વાત કરા કોલાલમપુર મલેશિયાના કોલાલમપુર સિટીમાં જે ઇન્ડિયન એમ્બેસી છે ને એ લોકોએ ઓફિસમાંથી મને આ રીતનો જવાબ આપ્યો હતો કે તમારા મેરેજ સર્ટિફિકેટ, ફોટા અને બેયના પાસપોર્ટ આપો. But our મમ્મી children birth પપ્પાના certificate is issued from Malaysia. યા એ પછી તમને પાસપોર્ટ પ્રોવાઈડ કરીએ, બરાબર છે? બે છોકરાઓના. એટલે મેં કીધું ભાઈ અમારા મેરેજ સર્ટિફિકેટ ને તમે મંદિરમાં લગ્ન કર્યા હતા. તો એ કે તો મંદિરમાં લગ્ન કર્યા હોય ને એ માન્ય ગવર્મેન્ટ માન્ય રહેતા નથી. તમારે ઇન્ડિયા જવું પડે, ઇન્ડિયા જઈ અને લગ્ન કરવા પડે. પછી મેરેજ સર્ટિફિકેટ તમને ઇસ્યુ થાય ઇન્ડિયામાં, મેરેજ સર્ટિફિકેટ લઈ અને અહીંયા આવો. આ લોકો ઇન્ડિયન એમ્બેસી મલેશિયામાં જે છે ને એ લોકો ત્યાં સાઉથ ઇન્ડિયન વધારે છે એટલે આપણે મતલબ હિન્દી ભાષીને બહુ સારી રીતે ટ્રીટ નથી કરતા મારા અંદાજે, બરાબર છે? કોઈ હિન્દી બોલતું ને ત્યાં એ લોકો ઇંગ્લિશમાં જ વાત કરે. નહીં તો એક ભારતીય એમ્બેસી હોય ને એમાં કોઈ હિન્દી બોલવાવાળી વ્યક્તિ હોવી જોઈએ, બરાબર છે? પણ આ લોકો આ રીતના મતલબ જવાબ આપ્યો કે ભાઈ તમારે ઇન્ડિયાની અંદર મેરેજ કરવા પડે અને આપણે મેરેજ સર્ટિફિકેટ પ્રોવાઈડ કરવું પડે પછી તમારે બે છોકરાનો પાસપોર્ટ આપો. એટલે મેં કીધું કે તો હવે ઇન્ડિયાની અંદર મેરેજ કરવા જઈએ અને પછી તમને મેરેજ સર્ટિફિકેટ લઈને અહીંયા મલેશિયામાં આવીએ ને મલેશિયામાં આપીએ ને તો પછી અમે ત્યાં જ અમારે ઇન્ડિયન નેશનાલિટી મળી જાય ને ત્યાંના જ પાસપોર્ટ કઢાવી લઈએ ને મેરેજ સર્ટિફિકેટ. પણ એમાં એક બીજું રીઝન એવું હતું કે પાસપોર્ટ કઢાવ્યા વગર અમે ટ્રાવેલ ન કરી શકીએ, બરાબર? હવે એ લોકોએ કીધું કે તમે ઇન્ડિયન એમ્બેસી ઇન્ડિયા જાઓ ત્યાંથી પછી તમે મેરેજ સર્ટિફિકેટ લઈને મલેશિયા કોલાલમપુર સિટીમાં આવો ને પછી તમે એ પ્રોવાઈડ કરો તમને એ પછી પાસપોર્ટ આપીએ ઇન્ડિયન. તો એના કરતાં તો ઇઝી મતલબ એમાં એક પ્રોબ્લેમ એ પણ હતો કે ત્યાંથી અમારે ઇન્ડિયા આવવા માટે પાસપોર્ટની જરૂર પડે છોકરાઓને, ગમે એવું છોકરાનો. આ વિનિશા નાની છે એનો જો પાસપોર્ટ કઢાવ્યો એને જો અત્યારે હું તમને બતાવું. આ એનો પાસપોર્ટ છે
જો આ ત્રણેય પાસપોર્ટ છે એ જોનાનો છે અને પાર્થનો ને માહિરનો છે અને આ એક વિનિશાનો પાસપોર્ટ છે અમારે હમણાં જ બરાબર. આ વિનિશાની નેશનાલિટી મળી ગઈ ઇન્ડિયાની બરાબર છે. એટલે વિનિશાને હવે ક્યાંય પણ અમારે જવું હોય તો એને પાસપોર્ટ શો કરવો પડે, ભલે એની ઉંમર 3 મહિનાની છે બરાબર, તો એ પાસપોર્ટ નેસેસરી છે. એટલે પાસપોર્ટ વગર અમે અહીંયા આવી શકીએ એમ નતા. એટલે પછી હવે મેં કીધું તો હવે આને ફિલિપિન્સના પાસપોર્ટ કઢાવવા હોય, એની માની જ્યાં નેશનાલિટી છે ત્યાંના કઢાવવા હોય તો નીકળે. તો એ કહે કે હા. હવે પછી અમે ફિલિપિન એમ્બેસી ગયા ને, એટલે ફિલિપિન એમ્બેસીએથી કીધું કે ભાઈ તમારે મધર છે એમાં એના પપ્પાનું નામ પાછળ પાસપોર્ટમાં નાખી દે, હું પણ નેશનાલિટી એની ફિલિપાઇન્સની છે બરાબર. તો મેં કીધું નો પ્રોબ્લેમ, અમારે તો હવે અહીંયા આવવું તો એટલે પાસપોર્ટ તો કઢાવવા જ પડે. એટલે પછી અમે ફિલિપિન એમ્બેસી ગયા. ફિલિપિન એમ્બેસી એ લોકો અમને સારી રીતે ટ્રીટ કર્યા. કે જોનાએ કીધું કે મારો હસબન્ડ છે આ, અને અમે ટેમ્પલમાં મેરેજ કરી લીધા છે, મેરેજ સર્ટિફિકેટ છે નહીં, મારા જે બાળકો છે 2 એના પાસપોર્ટ કઢાવવાના છે. તો એ લોકોએ કીધું કે ઓકે, જે રિક્વાયર્ડ ડોક્યુમેન્ટ છે આપો, 2 માતા પિતાના પાસપોર્ટ આપો, મેરેજ સર્ટિફિકેટની જરૂર નથી, અમે તમને પાસપોર્ટ પ્રોવાઈડ કર્યું. એટલે એ લોકોએ એને ફિલિપિનના પાસપોર્ટ આપ્યા 2ને, અને એ પછી અમે ટ્રાવેલ કર્યું. ને હવે આપણે અહીંયા ઇન્ડિયામાં 7 વર્ષ પછી નેશનાલિટી આપે. અને ઇન્ડિયાની અંદર એક બીજો નિયમ છે, એ તમને કદાચ ખ્યાલ ન હોય કે ઇન્ડિયાનો નાગરિક હોય કોઈ 2 દેશની નાગરિકતા ન હોલ્ડ કરી શકે. જેમ કે અમારા 2 દીકરા છે બરાબર છે, એને જો ફિલિપિન પાસપોર્ટ હોલ્ડ કરવો હોય ને ઇન્ડિયન નેશનાલિટી જોતી હોય ને તો એ પોસિબલ નથી. જો હવે આને ઇન્ડિયન પાસપોર્ટ મારે કઢાવવા હોય ને તો આને એક નેશનાલિટી રદ કરવી પડે, પછી આની નેશનાલિટી ન્યાની ન રહે. આ પાસપોર્ટ છે લાલ કલરના છે ને એ કેન્સલ થઈ જાય, પછી જ ઇન્ડિયન પાસપોર્ટ મળે. એટલે મેં તો હજી કંઈ ડિસાઇડ નથી કર્યું કે આની નેશનાલિટી અહીંની લેવી કે નથી લેવી. અત્યારે તો જેમ છે એમ હાલે. પણ આ વિનિશા છે ને, અમે પછી ઇન્ડિયા મલેશિયાથી અહીંયા આવ્યા ને, એટલે પછી મેં અંબે અહીંયા કોર્ટમાં લગ્ન કરી લીધા અને મેરેજ સર્ટિફિકેટ મળી ગયું. ને હવે અહીંયા પાસપોર્ટ અમે રિક્વાયરમેન્ટમાં એની મેરેજ સર્ટિફિકેટ અમારા પાસપોર્ટની ફોટોકોપી માંગી એટલે એને પાસપોર્ટ આવી ગયો વિનિશાને. આજે ફાઇનલી નેશનાલિટી મળી ગઈ. હવે કોઈ બીજી રિક્વાયરમેન્ટની જરૂર નથી. એટલે ફાઇનલી આ એક વિડીયામાં ખાલી થોડીક ઇન્ફોર્મેશન આપવી હતી, થોડુંક શેર કરવી હતી અમારા એક્સપિરિયન્સ. એટલે કોઈને મતલબ આવું હોય મારા જેવું બરાબર છે કે વિદેશીની વાઈફ હોય કે વિદેશમાં છોકરાઓનો જન્મ થયો હોય ને પછી અહીંયા આવ્યા હોય તો એને આ બાબત માહિતી ન હોય તો થોડુંક નોલેજ. બાકી તો તમે મને કોમેન્ટમાં કરીને પૂછ્યો તો અમુક પ્રશ્નોનો જવાબ આપી. મારા મોબાઈલ નંબર છે બરાબર, મારા સોશિયલ મીડિયામાં ઇન્સ્ટાગ્રામમાં ફેસબુકમાં એમાંય પણ ભરત ખૂટી 2025 મારું ઇન્સ્ટાગ્રામ છે અને ભરત ખૂટી મારી ફેસબુક છે. ત્યાં તમે મેસેજ કરે કે હું તમને કંઈ માહિતી જોતી હોય મારી પાસે જે છે નોલેજ એ આપી બરાબર છે. રાઈટ, કરેક્ટ જો ને? I am saying that if our followers, their kids, if they are from other country or if their wife is in another country, if they want to Be know born some, also in another country. Yeah, if they born there. So if they want some information, so this is for like we want to share our experience and knowledge to our followers. That's why this is the reason that why we make this video, right? Yeah, Do you correct. want to tell something else? Nothing. Right? Yeah, if they have any question, so they can comment. If you have any question. Yeah, Let's eat mandvi. માંડવી ને દાળિયા ને બી ને ખાઈએ છે જો. ખાલી સિંગ અને દાળિયા ખાઈએ છે. Okay, enough. Let's we show that where we are sitting. Yeah. આ અમે હે ને અમારું પાર્કિંગ એરિયો હે, મતલબ કે અને We are in our અહીંયા હે parking ને અમે area. અમારી ગાડી પાર્ક કરીએ હે અને આ અમારું મતલબ ડેલો હે, મતલબ ત્યાં કોઈ ખાલી ગાડી પાર્ક કરીએ ને લબાસો બીજો સામાન પડ્યો હોય ને એ રહી જાય. Show the tree અને here. આ એરિયો હે Nearby me. એક ઝાડું હે જંગલી અને આવું હે દેહી હે રહેવાનું. Hanging clothes also and અને parking. કપડા હુકવવાનું જો અહીંયા હે આ વાડામાં. બાકી આ જે બારી દેખાય ને એ અમારો રૂમ હે ને અમારું ઘર હે જો પાછળ ઓલી બદામ દેખાય છે. Before I am hanging clothes in rooftop. હા, અમે મેડી ઉપર ઓલો વિડીયો બનાવતા હોય ને એ ઉપર છે. બસ આ નાનકડી એવી માહિતી શેર કરવાની હતી. બાકી તો ખાસ વિનિશાને નેશનાલિટી મળી જાય. વિનિશા તને ઇન્ડિયન નેશનાલિટી મળી જાય. જો વિનિશા પાસપોર્ટ બતાય તારો. ઓકે, Indian. આવજો. આવજો. જય માતાજી કહેજો ને. Jai Mataji. ઓકે, પાઠ છે જય માતાજી. જય માતાજી. એ માહિર કે જય માતાજી. જય માતાજી. ઓકે.